નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ તેની હત્યાની જે ઘટના સામે આવી છે તે ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સબ સલામતના દાવાઓ જે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને લઈને કરવામાં આવે છે તે દાવાઓની પોલ ઉઘાડી પાડી છે। આને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે આ દીકરી નિત્યક્રમ પ્રમાણે પોતાની શાળાએ જતી હતી, પરંતુ જેવી રીતે આરોપી આચાર્ય દ્વારા નજર બગાડવામાં આવી, ત્યારબાદ અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારબાદ આરોપી આટલેથી ન અટકતા દીકરીને મોતને ઘાટ ઉતારી દીધો। આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ગઈકાલે દાહોદ પોલીસના ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતભરમાં ચારે તરફ આ આરોપી આચાર્ય સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે। સાથે જ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જે આચાર્ય છે આરોપી તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હોવાની વાત છે, સાથે તે અન્ય સંગઠનો સાથે પણ જોડાયેલા હોવાની વાત કહેવાઈ રહી છે। એટલું જ નહીં, આ ઘટના બાદ હવે આદિવાસી સમાજ મેદાને આવ્યું છે। ભરૂચ ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, સાથે જ આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। પહેલાં તો શું કહી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાનો તે સાંભળી લો। આજરોજ હમણાં જ હાલમાં 2-3 દિવસ પહેલાં જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીને ત્યાંના જ પ્રિન્સિપાલ દ્વારા જે દુષ્કર્મ કરવાના ઈરાદે ગળું દબાવીને હત્યા કરી નાખી છે। એ પ્રિન્સિપાલ કે જે વીએચપી અને ભાજપનો કાર્યકર છે, જેને આજે આખા ગુજરાતને અને શિક્ષણ સ્થાનને કલંકિત કર્યું છે, એના વિરોધમાં અમે આજરોજ રાજ્યપાલશ્રીને પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમે આ ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે એનસીઆરબીના રેકોર્ડ મુજબ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડા છે એ પ્રમાણે દરરોજ ગુજરાતમાં 5 થી 6 મહિલા આનો શિકાર બને છે। આખા વર્ષમાં 6 થી 7 હજાર મહિલાઓના શોષણના કેસો થાય છે પોલીસ સ્ટેશનમાં, અને દર 3 વર્ષ સુધીમાં 6,954 જેટલા બળાત્કાર થયા છે। અને એમાં નવાઈની વાત એ છે કે મોસ્ટ ઓફલી બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો વધારે છે। તો શું આ સરકાર, જે ભાજપની સરકાર છે, એ આવા લોકોને છૂટો દોર આપી દીધો છે કે ગુજરાતની દીકરીઓને મારી નાખે, રેપ કરે? આજે બેટી બચાવો બેટી પઢાઓનું જે અભિયાન ચાલી રહ્યું છે, તો એમાં બેટી બચાવવાના અને પઢાવવાની જગ્યાએ જે બેટી ભણવા જાય છે એને જ આ લોકો મારી નાખી રહ્યા છે। તો કેવી રીતના ગુજરાતની આ દીકરી ભણશે? તો અમે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એને પણ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા હત્યારાને ફાંસી આપો, અને જે પણ કંઈક આની પાછળ જવાબદાર લોકો છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ। જો આ પ્રમાણે ચાલી રહ્યું તો આવનાર દિવસોમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નહીં રહે। આજે બહુ ચિંતાનો વિષય છે। એનસીઆરબીના આંકડા કહે છે કે છેલ્લા 4 થી 5 વર્ષમાં 40,000થી પણ વધુ મહિલાઓ આનો શિકાર બની છે, અને એમાં 195 જેટલા આરોપીઓ તો હજુ ફરાર છે, જે પકડાયા નથી। તો આજે જે ગૃહમંત્રી અને જે મુખ્યમંત્રી જે આ લોકો ગુજરાતના વિકાસની વાતો કરે છે, ગુજરાત સુરક્ષિત હોવાનો દાવો કરે છે, તો આ બધા જે દાવા છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે, જે ખરેખર એક ચિંતાજનક વિષય છે। તો આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અને આવા જે ગોવિંદ નટ જે આચાર્ય છે દાહોદમાં, જે આ ઘટના જેને કરી છે એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત મિત્રો। અત્યારે જે દાહોદમાં જે નિંદનીય ઘટના બની છે, ઘણી દુઃખદ ઘટના છે। અમે આજે આવેદનપત્ર આપવા આ હતા આદિવાસી સમાજના આગેવાનો। તેમનું કહેવું છે કે એક તરફ ગુજરાતમાં બેટી પઢાઓ બેટી બઢાઓ તેમજ સુરક્ષાઓના દાવાઓ, સ્લોગનો આપવામાં આવતા હોય છે, પરંતુ બીજી તરફ જેવી રીતે આરોપીઓ દ્વારા બેફામ બનીને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે, ત્યારે આ ઘટનાને લઈને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ લખીને સવાલ કર્યા છે, જેમાં છોટુ વસાવા પોતાની પોસ્ટમાં લખી રહ્યા છે, દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામે ધોરણ 1માં ભણતી બાળકીને હિન્દુ આચાર્યએ પીંખીને હત્યા કરી
ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી આ નરાધમને ત્યાં બુલડોઝર ચાલશે ખરું? તે પ્રકારનો હાલ તેમણે સોશિયલ મીડિયા ઉપર એક લેખ લખ્યો, પ્રશ્નાર્થ મૂક્યો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે સવાલો કર્યા છે. હાલ જેવી રીતે એક તરફ આ ઘટના બની છે તેના કારણે સમગ્ર રાજ્ય હચમચી ગયું છે અને બીજી તરફ જે રીતે આ નિવેદન સામે આવ્યું છે, આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે, ત્યારે જોવાનું રહ્યું આ દીકરીના હત્યારાને સજા કરાવવામાં ગુજરાત પોલીસ કયા પ્રકારની ભૂમિકા ભજવે છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.